हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે જે છે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની તૈયારી કરતા હોય તો વિડીયોમાં જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ આપણી ચેનલ ઉપર જે છે આવા જીકેના વિડીયો આપણે લઈને આવતા હોઈએ છીએ। તો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો નવા સિલેબસ મુજબ જે છે। આજે મિત્રો આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। તો મિત્રો ચાલો શરૂ કરીએ। નીચેનામાંથી કઈ નદી મકર વૃત્તને પસાર કરે છે? નીચેનામાંથી જે છે એ કઈ નદી એ મકર વૃત્તને પસાર કરે છે? તો કઈ નદી આવશે અહીંયા રાઈટ આન્સર? લિમ્પોપો આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી કઈ નદી, તો લિમ્પોપો જે છે એ નદી મકર વૃત્તને જે છે એ પસાર કરતી નદી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો। આદિવાસી લોકકલા સંગ્રહાલય ક્યાં આવેલું છે? આદિવાસી લોકકલા સંગ્રહાલય જે છે એ ક્યાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? છોટાઉદેપુર આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે આદિવાસી લોકકલા સંગ્રહાલય ક્યાં, તો છોટાઉદેપુર ખાતે આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો। મોઢેરા સિવાય ગુજરાતના કયા સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? મોઢેરા સિવાય જે છે એ ગુજરાતના કયા સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? તો કયા સ્થળે આવશે અહીંયા રાઈટ આન્સર? કોટાઈ આવશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે મોઢેરા સિવાય ગુજરાતના કયા સ્થળે, તો કોટાઈ ખાતે જે છે એ સૂર્ય મંદિર આવેલું છે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો હોય છે। તો મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો। ઈસવીસન 1020 થી 1050 વિસનગર વસાવનાર રાજા કોણ હતા? ઈસવીસન 1020 થી જે છે 1050 વિસનગર વસાવનાર રાજા જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? વિસળદેવ ચૌહાણ આવશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે 1020 થી 1050 વિસનગર વસાવનાર રાજા કોણ? તો વિસળદેવ ચૌહાણ હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાંથી મળી આવે છે? ગુજરાતમાં જે છે બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં જે છે એ ક્યાંથી મળી આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કચ્છ અને જામનગર આવશે અહીંયા। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં જે છે સૌથી મોટા પ્રમાણમાં બોક્સાઇટ ક્યાંથી, તો કચ્છ અને જામનગર જિલ્લામાંથી જે છે એ મળી આવે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતનું 2014માં 29મું રાજ્ય કયું બન્યું? ભારતનું જે છે મિત્રો 2014માં 29મું રાજ્ય જે છે એ બન્યું એ કયું બન્યું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભારતનું મિત્રો 2014માં કયું આવશે? 29મું તેલંગાણા રાજ્ય જે છે એ બનેલું હતું। ખાસ યાદ રાખજો 2014માં। અને કેટલામું? તો 29મું રાજ્ય બન્યું હતું। કયું? તો તેલંગાણા। ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચેનામાંથી કોણે મહી નદીના કોતરોમાં પડાવ નાખી વડોદરા જીતવાનો પ્રયાસ કર્યો હતો? નીચેનામાંથી કોણે જે છે એ મહી નદીના કોતરોમાં પડાવ નાખી વડોદરા જીતવાનો જે છે એ પ્રયાસ કરેલો હતો? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? મગનલાલ આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી મહી નદીના કોતરોમાં પડાવ નાખી વડોદરા જીતવાનો પ્રયાસ કોણે? તો મગનલાલે કરેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો। ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારોમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે? ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં જે છે એ નીચેનામાંથી કયા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ત્રિજ્યા આકાર આવશે। ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બનશે। ગુજરાતના કાઠિયાવાડી વિસ્તારમાં નીચેનામાંથી કયા પ્રકારના જળ પરિવાહ, તો ત્રિજ્યા આકાર જે છે જળ પરિવાહ જોવા મળે છે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું આપણે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? ભારતમાં મિત્રો સિમેન્ટનું જે છે સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવેલું હતું? તો ચેન્નઈ ખાતે આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે ભારતમાં સિમેન્ટનું જે છે સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં? તો ચેન્નઈ ખાતે જે છે એ સ્થાપવામાં આવેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। 7 સિસ્ટર સ્ટેટ તરીકે નીચેનામાંથી કયું રાજ્ય નથી? નીચેનામાંથી જે છે 7 સિસ્ટર સ્ટેટ તરીકે નીચેનામાંથી એક રાજ્ય નથી, એ કયું છે? તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? સિક્કિમ આવશે। સિક્કિમ જે છે મિત્રો 7 સિસ્ટર સ્ટેટ રાજ્ય ધરાવતું નથી। અહીંયા કયા કયા આવશે તો એની વાત કરીએ તો મિત્રો આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આમ પૂર્વોત્તર ભારતના 7 રાજ્યોનો જે છે એ સમાવેશ થાય છે। એમાં સિક્કિમ જે છે એનો સમાવેશ થશે નહીં। અહીંયા આપણો જવાબ જે છે ઓપ્શન ડી બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો। મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? મુસ્લિમ લીગની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? તો 1900 ને શું આવશે રાઈટ આન્સર? 6માં આવશે। ઓપ્શન બી જે છે રાઈટ આન્સર બનશે। મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે? તો 1906માં કરવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। માનવ વિકાસ આંક કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે? માનવ વિકાસ આંક જે છે કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે?
તો યુએનડીપી ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે માનવ વિકાસ આંક કોના દ્વારા, તો યુએનડીપી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રથમ માનવ વિકાસ આંક જે છે ને એ મિત્રો ખાસ યાદ રાખજો 1990માં જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો. 1990માં જે છે પ્રથમ માનવ વિકાસ આંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો. યુએનડીપીની વાત કરીએ તો એનું પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. અને મિત્રો યુએનડીપી દ્વારા જે છે દર વર્ષે માનવ વિકાસ આંક પ્રસિદ્ધ કરવામાં આવે છે. એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. પૂરું નામ જે છે આપણે આગળ કહ્યું શું, તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એનું પૂરું નામ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 13મો, કયો ગ્રહ કદ અને વજનમાં પૃથ્વી ગ્રહના લગભગ સમાન છે? કયો ગ્રહ જે છે એ કદ અને વજનમાં જે છે પૃથ્વી ગ્રહના લગભગ સમાન ગ્રહ છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા શું આવશે? ઓપ્શન બી આવશે. શુક્ર ગ્રહ જે છે એ કદ અને વજનમાં પૃથ્વી ગ્રહના જે છે લગભગ સમાન છે. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ આપણે કહીએ એવો શુક્ર ગ્રહ જે છે એ કદ અને વજનમાં પૃથ્વી જેવો જ જોવા મળે છે. શુક્ર ગ્રહની વાત કરીએ તો મિત્રો શુક્ર અને બુધને જે છે એક પણ ઉપગ્રહ નથી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને જે છે કદ અને વજનમાં પૃથ્વી ગ્રહના લગભગ સમાન છે. એ કયો? તો શુક્ર ગ્રહ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, કયા રાજા દ્વારા વન્યજીવના રક્ષણ માટે કાયદા બનાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે? કયા રાજા દ્વારા જે છે એ વન્યજીવના રક્ષણ માટેના કાયદા બનાવ્યાની નોંધ જે છે એ ઇતિહાસમાંથી મળી આવે છે? તો સમ્રાટ અશોક આવશે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, બંધારણના ભાગ 3માં કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે? બંધારણના ભાગ 3માં કયા અનુચ્છેદમાં જે છે એ મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે? તો કયા આવશે? અનુચ્છેદ 12 થી 35 આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે. બંધારણના ભાગ 3માં જે છે કયા? તો અનુચ્છેદ 12 થી 35માં જે છે મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર જે છે એ નીચેનામાંથી કયું છે? તો ચોટીલા આવશે. આપણે સૌ જાણીએ છીએ અને સાવ ઇઝી ક્વેશ્ચન છે. માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર જે છે કયું? તો ચોટીલા છે. સૌરાષ્ટ્રમાં ઉત્તરની ટેકરીઓ માંડવની ટેકરીઓ તરીકે જાણીતી છે. આ ટેકરીઓ રાજકોટમાં આવેલા આનંદપુરથી શરૂ થઈને બાડલાથી પૂર્વ પશ્ચિમ સુધી વિસ્તરેલી છે. અને મિત્રો માંડવની ટેકરીઓ પશ્ચિમમાં મોરબી સુધીના મેદાની વિસ્તારોમાં જે છે પ્રસરેલી છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ ટેકરીઓમાં જે છે ઊંચામાં ઊંચું શિખર ચોટીલા ડુંગર છે. અહીં ચામુંડા માતાનું મંદિર પણ આવેલું છે. અને આ ડુંગરનું નિર્માણ જે છે ને એ જ્વાળામુખીના પ્રસ્ફોટન દ્વારા થયું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો, નીચેના પૈકી કયા અધિનિયમે પ્રથમવાર ભારતના બંધારણની પ્રસ્તાવના રજૂ કરી? નીચેનામાંથી જે છે કયા અધિનિયમે જે છે પ્રથમવાર ભારતના બંધારણની પ્રસ્તાવના જે છે એ રજૂ કરી હતી? તો ભારત પરિષદ અધિનિયમ 1919 આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? સમુદ્ર પાણીથી રચાતા સરોવરને જે છે કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? લગુન સરોવર આવશે. ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બનશે. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી? તો લગુન સરોવરના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો ભારતનું સૌથી મોટું લગુન સરોવર એ ઓડિશામાં આવેલું ચિલ્કા સરોવર છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, 18મી સદીમાં કાચું રેશમ ઇંગ્લેન્ડમાં કયા દેશમાંથી આવતું હતું? 18મી સદીમાં જે છે કાચું રેશમ ઇંગ્લેન્ડમાં જે છે કયા દેશમાંથી આવતું હતું? તો કયા દેશમાંથી આવશે? સ્પેન અને ઇટલી. સ્પેન અને ઇટલી. ઓપ્શન સી જે છે રાઈટ આન્સર બનશે. 18મી સદીમાં જે છે કાચું રેશમ ઇંગ્લેન્ડમાં કયા દેશમાંથી? તો સ્પેન અને ઇટલી આ દેશમાંથી જે છે આવતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો નવાબ કોણ બન્યો? પ્લાસીના યુદ્ધ પછી જે છે બંગાળનો નવાબ જે છે કોણ બન્યો? તો મીર જાફર આવશે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ? તો મીર જાફર જે છે એ બન્યો હતો. મિત્રો પ્લાસીનું યુદ્ધ વાત કરીએ તો 23 જૂન 1757ના રોજ થયું હતું. કાલે પણ આ પ્રશ્ન જે છે પૂછાયો હતો. એમાં આપણે કહ્યું હતું કે પ્લાસીનું યુદ્ધ જે છે ક્યારે? તો 1757 23 જૂન 1757ના રોજ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોના દ્વારા અનેક સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું હતું? કોના દ્વારા જે છે અનેક સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું? તો કોના દ્વારા આવશે અહીંયા રાઈટ આન્સર? ફેજી આવશે. ફેજી દ્વારા જે છે એ અનેક સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં જે છે એ અનુવાદ કરવામાં આવ્યું હતું. મિત્રો અબુલ ફઝલ જે છે ને એનો ભાઈ હતો. ફેજી જે છે એ આ અબુલ ફઝલ જે છે એનો ભાઈ હતો અને ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. એ પણ આપણને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? સોરી.
જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ જે છે રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ જે છે કોનું વાક્ય હતું? તો કોનું આવશે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આવશે. ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. જો આપણે એક રાષ્ટ્રના સ્વરૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા જે છે સ્વીકારવી જ પડશે. આ વાક્ય જે છે કોનું? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. ભારતમાં સ્વતંત્ર સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? ભારતમાં જે છે સ્વતંત્ર સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 28 જાન્યુઆરી 1950 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતમાં સ્વતંત્ર સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે? તો 28 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. અને મિત્રો ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં? તો દિલ્હીમાં છે. બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન જે છે એ ઊંચું હોય છે, આપણને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો. કયા મુખ્યમંત્રીએ ગુજરાત પ્રવાસ નિગમની રચના કરી હતી? કયા મુખ્યમંત્રીએ ગુજરાત પ્રવાસ નિગમની જે છે રચના કરી હતી? તો ચીમનભાઈ પટેલ જે છે એમણે ગુજરાત પ્રવાસ નિગમની રચના કરી હતી. જેમના સમયમાં નવનિર્માણ આંદોલનની પણ શરૂઆત થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નવનિર્માણ આંદોલન કોના સમયમાં? તો ચીમનભાઈ પટેલ જે છે એમના મુખ્યમંત્રીના જે છે સમયગાળા દરમિયાન થયું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જે છે એ કયું છે? તો પીપળનેરના ડુંગરમાંથી જે છે પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જોવા મળે છે. આપણને ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. પૂર્ણા નદી કિનારે મિત્રો વસેલું શહેર એટલે નવસારી, અને પૂર્ણા નદી કિનારે જાનકી વન પણ આવેલું છે. એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. મિત્રો તમે જે છે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો, અને લાસ્ટમાં જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને મિત્રો પ્લીઝ યાર, તમને વિડીયો જો પસંદ આવતો હોય તો એક લાઇક કરી દેજો, અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો. અને મિત્રો આપણી ચેનલ સાથે તો ખાસ તમે જોડાયેલા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો. કોની અધ્યક્ષતામાં હરિપુરા ખાતે રાષ્ટ્રીય યોજના સમિતિની રચના કરવામાં આવી હતી? કોની અધ્યક્ષતામાં જે છે એ હરિપુરા ખાતે રાષ્ટ્રીય યોજના સમિતિની જે છે રચના કરવામાં આવી? તો કોની અધ્યક્ષતા આવશે અહીંયા રાઈટ આન્સર? જવાહરલાલ નહેરુ જે છે એમની અધ્યક્ષતામાં જે છે એ ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય યોજના સમિતિની જે છે એ રચના કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાત દિવસ એક થાય અને પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તો પણ માં ગુજરાત નહીં થાય. આ વિધાન કોનું છે? રાત દિવસ એક થઈ જાય અને પૂર્વનો જો સૂર્ય જે છે પશ્ચિમમાં ઉગે તો પણ માં ગુજરાત નહીં થાય. આવું જે છે કોણે કહ્યું હતું? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? રતુભાઈ અદાણી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે રાત દિવસ એક થઈ જાય અને પૂર્વનો સૂર્ય જો પશ્ચિમમાં પણ ઉગે તો પણ માં ગુજરાત નહીં થાય. આ વાક્ય કોનું? તો રતુભાઈ અદાણીનું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતની સંચિત નિધિનો સંરક્ષક કોણ ગણાય છે? ભારતની સંચિત નિધિનો સંરક્ષક જે છે એ નીચેનામાંથી કોણ ગણાય છે? તો રાષ્ટ્રપતિ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતની સંચિત નિધિનો સંરક્ષક કોણ? તો રાષ્ટ્રપતિ ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખાયો હતો? ગુજરાતનો ઇતિહાસ જે છે એ સૌપ્રથમ કોના દ્વારા લખાયો હતો? તો શું આવશે? એદલજી ડોસાભાઈ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતનો ઇતિહાસ જે છે એ સૌપ્રથમ કોના દ્વારા? તો એદલજી ડોસાભાઈ જે છે એમના દ્વારા લખાયેલો હતો. ગુજરાતનો આવશે, સોરી, અહીંયા આપણે ભારતનો કહેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોના સમયથી ગુજરાતના પૌરાણિક ઇતિહાસની શરૂઆત થઈ છે? કોના સમયથી જે છે ગુજરાતના પૌરાણિક ઇતિહાસની જે છે એ શરૂઆત થઈ? તો સરિયાથી આવશે. ઓપ્શન અહીંયા બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના જે છે એ ક્યાં કરવામાં આવી હતી? તો અમેરિકા ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યાં? તો અમેરિકા ખાતે કરવામાં આવી હતી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં જે છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? તો 1907માં. ખાસ સાલ જે છે યાદ રાખીશું આપણે, જેનું પાછળથી લાલા હરદયાળે ગદ્દર પાર્ટી નામ આપ્યું હતું. એ પણ આપણને જે છે ખાસ યાદ હોવું જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લેન્સના પાવરના એસઆઈ એકમની સંજ્ઞા કઈ છે? લેન્સના પાવરના એસઆઈ એકમની સંજ્ઞા જે છે કઈ છે? તો લેન્સના પાવરના એસઆઈ એકમની સંજ્ઞા શું થશે? ડી થશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. લેન્સના પાવરનો એસઆઈ એકમ જે છે એ શું? તો ડાયોપ્ટર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા મહાજનપદની રાજધાની સુક્તમતી હતી? કયા મહાજનપદની રાજધાની જે છે એ સુક્તિમતી હતી? તો ચેદી આવશે. ચેદી મહાજનપદની રાજધાની જે છે એ શું? તો સુક્તિમતી હતી. મિત્રો અહીંયા વજ્જી જે છે તો વજ્જીની વૈશાલી આવશે. મલ્લ જે છે મલ્લ, તો મલ્લની શું આવશે? કુશીનારા આવશે, સોરી. અને સુરસેન જે છે તો શું આવશે? મથુરા આવશે, મથુરા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રસમંજરી પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? રસમંજરી પુસ્તક જે છે કોના દ્વારા લખાયેલું છે?
તો ભાનુ દત્ત આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે રસમંજરી પુસ્તક કોના દ્વારા, તો ભાનુ દત્ત દ્વારા લખાયેલું છે. મિત્રો રસમંજરી જે છે પુસ્તકમાં વિશિષ્ટ પ્રકારના ચિત્રો જોવા મળે છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત જે છે કોના દ્વારા કરવામાં આવી? તો વોરન હેસ્ટિંગ. ઓપ્શન બી જે છે રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોના દ્વારા, તો વોરન હેસ્ટિંગ જે છે એમના દ્વારા કરવામાં આવી હતી. 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં જે છે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માલતી માધવ કૃતિની રચના કોણે કરી હતી? માલતી માધવ કૃતિની રચના જે છે એ નીચેનામાંથી કોણે કરી? તો ભવભૂતિ આવશે. ઓપ્શન બી એ રાઈટ આન્સર અહીંયા બની જશે. માલતી માધવ કૃતિની રચના કોણે? તો ભવભૂતિએ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જેમાં મંદિરની પ્રતિમાને પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? જેમાં મંદિરની પ્રતિમાને જે છે એ પ્રસ્થાપિત કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો ગર્ભગૃહ કહેવામાં આવશે. અને ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. જેમાં મંદિરની પ્રતિમાને પ્રસ્થાપિત કરવામાં આવે તેને શું? તો ગર્ભગૃહ કહેવામાં આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોપી કલા ઉત્સવ કયા જિલ્લામાં થાય છે? મિત્રો આ ગોપી કલા ઉત્સવ જે છે એ કયા જિલ્લામાં થાય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? સુરત જિલ્લામાં થશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગોપી કલા ઉત્સવ જે છે કયા જિલ્લામાં? તો સુરત જિલ્લામાં જે છે એ થાય છે. સુરતમાં મિત્રો આવેલા ગોપી તળાવ ખાતે જે છે ગોપી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો આ ઉત્સવ જે છે ને 5 દિવસ ચાલે છે. આ ઉત્સવમાં શહેરના દિવ્યાંગ સહિત જે છે વિવિધ સંસ્થાના કલાકારો દ્વારા જે છે રંગારંગ કાર્યક્રમ કરવામાં આવે છે. અને મિત્રો આ ઉત્સવ જે છે દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે આયોજિત થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દ્વારકામાં આવેલા શ્રી કૃષ્ણ મંદિરને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? દ્વારકામાં આવેલા શ્રી કૃષ્ણ મંદિરને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો જગત મંદિર એને જે છે અન્ય નામથી ઓળખવામાં આવે છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજતરંગિણીના લેખકનું નામ શું છે? રાજતરંગિણીના લેખકનું નામ જે છે એ કલ્હણ છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 41માં સિક્કાઓ ઉપર લખાણ લખવાની શરૂઆત કયા શાસકોએ કરી હતી? સિક્કાઓ ઉપર જે છે લખાણ લખવાની શરૂઆત જે છે એ કયા શાસકો દ્વારા કરવામાં આવી? તો યવન આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવીને સૌપ્રથમ કઈ ધાતુ મળી હતી? માનવીને જે છે સૌપ્રથમ કઈ ધાતુ મળી હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? માનવીને મિત્રો વાત કરીએ તો તાંબુ જે છે સૌપ્રથમ જે છે ધાતુ મળી હતી. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ વખત કોણે રજૂ કર્યો? ગરીબી રેખાનો ખ્યાલ જે છે એ સૌપ્રથમ વાર કોણે રજૂ કર્યો હતો? તો શું આવશે? બ્યોડ ઓરે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે? તો બ્યોડ ઓરે જે છે એમણે રજૂ કર્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણનું કાર્ય કયા વંશના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું? સાંચીના સ્તૂપ ફરતે જે છે કાષ્ઠ નિર્માણનું કાર્ય જે છે કયા વંશના રાજાઓ દ્વારા જે છે એ કરવામાં આવ્યું હતું? તો કયા વંશના આવશે? શૃંગ વંશ આવશે. શૃંગ વંશ જે છે ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. સાંચીના સ્તૂપ ફરતે જે છે કાષ્ઠ નિર્માણનું કાર્ય કયા વંશના રાજા? તો શૃંગ વંશના રાજાઓ જે છે એમના દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો અહીંયા સાંચીનો સ્તૂપ હોય કે પછી લુબ્બીનો સ્તૂપ હોય કે પછી સારનાથનો સ્તૂપ હોય, આ બધાનું કાષ્ઠ નિર્માણનું જે છે કાર્ય એ શૃંગ વંશ દ્વારા જે છે એ કરવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજપૂત યુગનો સમયગાળો કેટલો રહ્યો હતો? રાજપૂત યુગનો સમયગાળો જે છે કેટલો રહ્યો હતો? તો શું આવશે? 700 થી 1200 જે છે એ સમયગાળો એમનો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓક્સિજન અને નાઇટ્રોજન કયા પ્રકારના સંસાધનો છે? ઓક્સિજન અને નાઇટ્રોજન જે છે કયા પ્રકારના સંસાધનો છે? તો સર્વસુલભ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ઓક્સિજન અને નાઇટ્રોજન કયા પ્રકારના? તો સર્વસુલભ સંસાધન છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, માઉન્ટ બેટન યોજના બીજી કયા નામે ઓળખાય છે? માઉન્ટ બેટન યોજના જે છે બીજી કયા નામથી ઓળખાય છે? તો 3 જૂન યોજના આવશે. ઓપ્શન અહીંયા બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભાંગુરિયાનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? ભાંગુરિયાનો મેળો જે છે એ કઈ જગ્યાએ ભરાય છે? તો ક્વાંટ ખાતે જે છે ભાંગુરિયાનો મેળો જે છે એ ભરાય છે. ખાસ યાદ રાખજો, છોટાઉદેપુરનું ક્વાંટ ખાતે જે છે એ આ મેળાનું આયોજન થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ સતી પ્રથાના પુરાવાઓ ક્યાંથી મળી આવ્યા છે? સૌપ્રથમ વાર જે છે એ સતી પ્રથાના પુરાવા ક્યાંથી મળી આવ્યા? તો શું આવશે? એરણ અભિલેખ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. સૌપ્રથમ સતી પ્રથાના પુરાવા ક્યાંથી? તો એરણ અભિલેખ જે છે એમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્લાંત કોનું ઉપનામ છે? ક્લાંત જે છે કોનું ઉપનામ છે? તો મિત્રો શું આવશે રાઈટ આન્સર? બાલશંકર કંથારી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ક્લાંત જે છે કોનું? તો બાલશંકર
કંથારિયા જે છે એમનું ઉપનામ છે મિત્રો બાલશંકર ઉલ્લાસ રામ કંથારિયા એમનું પૂરું નામ થશે, ખાસ યાદ રાખજો બાલશંકર ઉલ્લાસ રામ કંથારિયા એમનું પૂરું નામ થશે। જન્મ એમની વાત કરીએ તો નડિયાદમાં થયો હતો। ઉપનામ જે છે બાલ, મસ્ત, ક્લાંત, નિજાનંદ આ બધા એમના ઉપનામ હતા। ગુજરાતી ભાષામાં પ્રથમ ગઝલકાર હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો આ જે છે આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન રાખ્યો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। નનામો ડુંગર ક્યાં આવેલો છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પણ પૂછાયેલો છે। નનામો ડુંગર જે છે એ ક્યાં આવેલો છે? મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો મિત્રો આ તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, દરરોજ તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। મળશું હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।